એમ કહીને મહાપ્રભુજી આગળ કહેતા આજ્ઞા કરે. મહાપ્રભુજી અંતઃકરણને કહે કે જો મારી સ્થિતિ આવી લૌકિક જેવી થાય તો મારું આ બધું વિચારવું અશક્ય પરિસ્થિતિઓમાં શ્રી હરિ તો છે, નહીં તો આ બધા વિચારો ઉલટાનું મારું અહિત કરનારા થઈ જશે. અને એટલા માટે મારે મનમાં કોઈ પ્રકારનો મોહ, હે મન તું કરીશ નહીં, હે અંતઃકરણ તું કોઈ પ્રકારનો મોહ ન રાખીશ. ઠાકોરજી પાસે જવામાં જ તારું કલ્યાણ છે, બાકી જ્યાં પણ જઈશ ત્યાં તારું અકલ્યાણ થવાનું છે. કારણ કે ભગવદ આજ્ઞાથી વિપરીત જે પણ કરીશ એમાં તારું અહિત જ હશે. મેં ગિરધર કે ઘર જાઉં, મીરાબાઈ પણ કહે મારું અંતિમ સ્થાન તો પ્રભુના ચરણારવિંદ છે, મારે તો ત્યાં જઈને પ્રાપ્ત થવું છે. રીજે રાવ છતે સામીએ સુહાગણીનું સુખ રે, સ્વપ્ને ન દેખે રે. પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ આચું રે. અરે પરણ્યા છે, પ્રભુને નાથ બનાવ્યા છે, પ્રભુને સ્વામી કહ્યા છે, તો પછી સૌભાગ્ય સ્ત્રીની જેમ આનંદમાં રહે ને. કેમ વિધવા થઈને ફરે છે? છતે સ્વામીએ સુહાગણીનું સુખ રે, સ્વપ્ને ન દેખે રે. અમે રાજના ખાસા ખવાસ રે, અને મુક્તિ મન ના આવે રે. અમે તો રાજના ખાસા ખવાસ. ગ્રંથને વિરામ આપતા શ્રી મહાપ્રભુજી 10મા શ્લોકમાં 10.5મા શ્લોકમાં આજ્ઞા કરે, ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ. આ શ્રી કૃષ્ણના દાસ શ્રી વલ્લભના હિત વચનો છે, જે મહાપ્રભુજી અંતઃકરણને પ્રબોધીને જાણે આપણા બધાને, કારણ કે વલ્લભના હૃદયમાં વૈષ્ણવ બિરાજમાન છે. માનો એમના અંતઃકરણમાં વૈષ્ણવ પણ છે, તો કદાચ આપને પણ ઉપદેશ કરી રહ્યા છે. એ વચન હિતકારી કહું છું. અને તત્પરતા રાખીને જે ભક્ત એને સાંભળશે, ભક્તો નિશ્ચિત તામ બ્રજેત છે અંતઃકરણ સાથે વાત, પણ મહાપ્રભુજી ભક્તોને કહે કે જો આને ગાન કરશો, આનો પાઠ કરશો તો નિશ્ચિંતતાને પ્રાપ્ત થશો. એટલે નિશ્ચિંત મનમાં જ્યારે ઉદ્વેગ આવે સ્વ પ્રત્યે, ત્યારે નવરત્ન તો કરીએ છે, પણ અંતઃકરણ પ્રબોધનો પાઠ કરવો જોઈએ. કારણ કે આ અંતઃકરણ પ્રબોધમાં મહાપ્રભુજી પોતે જેમ કૃષ્ણાશ્રયમાં કહ્યું કે તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત, એમ અંતઃકરણ પ્રબોધમાં કહ્યું ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત. આ પાઠ કરીને વૈષ્ણવ નિશ્ચિંત બની જશે. તો આવો દિવ્ય ગ્રંથ અંતઃકરણ પ્રબોધ, જેમાં મહાપ્રભુજી, આપણે તો સંક્ષિપ્તમાં જોયું, કારણ કે આપણે હવે દિવસ 2 રહ્યા અને 16 ગ્રંથો પૂર્ણ કરવા છે, પણ જે કંઈ પણ દ્રષ્ટિ આપણને મળી અને આમાંથી અમુક વાક્યો પણ આપણને સ્પર્શી જાય તો આપણા માટે તો કલ્યાણકારી છે. તો એવા વચનો શ્રી મહાપ્રભુજીના પોતાના અંતઃકરણ સાથેના સંવાદ શ્રી અંતઃકરણ પ્રબોધમાં મહાપ્રભુજીએ વિરામ આપે છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ અંતઃકરણ પ્રબોધ ગ્રંથ સંપૂર્ણમ. બોલો ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. સર્વ ઉપનિષદોનું દોહન કરી અને જે સાર મળ્યો એ શ્રીમદ ભગવદ્ ગીતા, એને દોહનારા શ્રી કૃષ્ણ. એ કૃષ્ણ ગીતા અને આ 16 ગ્રંથ એ વલ્લભ ગીતા છે. ભગવદ્ ગીતા જો દર્શન કરવા જઈએ તો અનેક પ્રકારથી એની ચર્ચા વિચારણા કરી શકાય. ત્યાં રથ ઉપર બિરાજમાન ઠાકોરજી છે, ઘોડાઓ આજુબાજુ છે, યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વ. અને અહીંયા આપણી પુષ્ટિ ભક્તિમાં ગાયોની આજુબાજુ ઠાકોરજી બિરાજે છે. આગે ગાય, પાછે ગાય, હિત ગાય, હિત ગાય. ત્યાં ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ, ત્યાં યુયુત્સુઓ છે, યુદ્ધની ઈચ્છાવાળા. અને અહીંયા ભાગવતમાં યા પુષ્ટિ ભક્તિમાં તો મુમુક્ષુઓ આસપાસ છે. ત્યાં રણસંગ્રામ છે અને અહીંયા રાસની ભૂમિ છે. ત્યાં રણભૂમિ, અહીંયા રાસભૂમિ. ત્યાં યોદ્ધાઓ, અહીંયા સખાઓ. અનેક અનેક પ્રકારથી આપણે સમાનતા. ત્યાં શંખનાદ કરે, આપણે ત્યાં વેણુનાદ ઠાકોરજી કરે. પણ જેટલી મહત્તા ભાગવતજીની છે એટલી જ મહત્તા આપણે ત્યાં ભગવદ્ ગીતાજીની પણ છે. જરાય એને ન્યૂન્ય કરીને નહીં માનવું. સ્વયં ગીતાર્થ પ્રકરણ, શાસ્ત્રાર્થ પ્રકરણ મહાપ્રભુજીએ રચ્યું છે, ગીતાજી પર વ્યાખ્યાઓ કરી છે. અને એટલા માટે ગીતાજીની પણ એટલી જ મહત્તા પુષ્ટિ માર્ગમાં સ્વીકૃત છે. આ પુષ્ટિ ભક્તિના સર્વ સિદ્ધાંતો ગીતાજીને દોહન કરીને મળેલું નવનીત જ છે.
ભાગવતજી એ ગીતાજીનો જ વિસ્તાર છે. અનેક અનેક પ્રકારથી ગીતાજીના દર્શનો વિશ્વના મહાનતમ મહાપુરુષોએ કર્યા છે. અત્યારે તો જો એ ચર્ચા કરવા જઈશ તો આપણે 16 ગ્રંથના ઘણા ગ્રંથો આપણે રહી જઈશું. એટલે ઈચ્છા તો થાય, ભગવદ્ ગીતાજી વિષય જ એવો છે કે અનેક અનેક પાસાઓથી એનું અર્થઘટન થઈ શકે છે. એનું વ્યવહારિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ, મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ ગીતાજી સર્વતોમુખી છે. એટલે કે દરેક પ્રકારથી સમાજનો દરેક વર્ગ એમાંથી કંઈક પ્રેરણા લઈ શકે એવો મહાનતમ ગ્રંથ ભગવદ્ ગીતા છે. એ બાળક માટે પણ પ્રેરક છે, યુવાન માટે પણ પ્રેરક છે, અને વૃદ્ધ માટે પણ પ્રેરક છે. ચારે આશ્રમોને જે પ્રેરણા આપી શકે એવો ગીતાજી મહાનતમ ગ્રંથ છે. કયો વિષય ગીતાજીની બહાર છે? મહાભારત માટે તો કહેવાય છે કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. તો એ ગીતાજી જેવો મહાનતમ ગ્રંથ શરૂઆત એક અંધના મુખે થાય છે અને દુનિયાને દ્રષ્ટિ આપે છે. એક મોહમાં જે ગ્રસિત છે એવા ધૃતરાષ્ટ્રના મુખે શરૂઆત અને સર્વના મોહનું ભંગ કરનારો આ ગ્રંથ. નષ્ટો મોહ એટલે કે અર્જુનની અંદર આવીને બેસી ગયેલા ધૃતરાષ્ટ્ર અને એનો નાશ ભગવદ્ ગીતામાં થયો છે. કારણ કે અર્જુનને જ્યારે વિષાદ થયો ત્યારે એના વચનો જો તમે સાંભળો તો તમને એમ જ લાગે કે જાણે ધૃતરાષ્ટ્ર બોલતો હોય. મારા છે, સ્વજનો છે, કેમ મારું? અરે એના કરતા ભિક્ષા માંગવી સારી, ત્યાં સુધીની વાત આવી ગઈ. બસ ભગવાને મોહનો નાશ કર્યો, કર્તવ્યનું ભાન કરાવ્યું અને સાર આપણે તો એક જ વાક્યમાં લેવાનું, કરીશે વચનમ તવ. પ્રભુ આપ જેમ કહેશો એમ કરીશ. બસ આજ 16 ગ્રંથનો પણ સાર છે. હે મહાપ્રભુજી, હે શ્રી વલ્લભ, આપ જેમ કહેશો એમ કરવું છે. તો ગઈકાલે આપણે તો સીધા વિષય પર આવીએ. આપણો જે વિષય 16 ગ્રંથ, આ 16 ગ્રંથો શ્રી વલ્લભ ગીતાના નામે આપણે ઓળખીએ છીએ. અને ત્યાં કૃષ્ણ ગીતામાં અર્જુન નિમિત્ત છે અને આ વલ્લભ ગીતા જાણે મહાપ્રભુજી આપણા બધા માટે કહી છે. આ વલ્લભ ગીતાનો અર્જુન કોણ? તો કે આપણે બધા જ. અને આપણને બધાને ઉદ્દેશી શ્રી મહાપ્રભુજી. તો ગઈકાલે અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથનું આપણે દર્શન કર્યું. આજે પ્રવેશ કરીએ વિવેક ધૈર્યાશ્રય નામના ગ્રંથમાં. મને એમ લાગે કે ધર્મમાં પ્રવેશતા પહેલા આ વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ દરેકે સમજવા જેવો છે, દરેકે વાંચવા જેવો છે. ઘણીવાર ગ્રંથોના પાઠ આપણે કરી જઈએ છીએ પણ એનું અર્થઘટન આપણે સ્વીકાર્યા, એને સમજવાનો પ્રયાસ નથી કરતા હોતા. આધ્યાત્મિક ગતિ આપણી થાય બધુંય બરાબર, પણ સૌથી પહેલા સંસારમાં રહેતા આપણને આવડે છે એ વધારે મહત્વનું છે. કારણ કે સંસારમાં રહેવાનો વિવેક ન શીખ્યા તો મન બહુ વધારે વાર ભગવાનમાં લાગશે નહીં. ઘણીવાર આપણા બધાની તકલીફ એ થાય કે જે સાંસારિક ઉદ્વેગો છે, જે મનની ચંચલતાઓ છે, જે અનેક પ્રકારના સંસારમાં રહેતા રહેતા ક્લેશોથી મન ગ્રસિત અને રોગી થઈ ચૂક્યું છે. એ મનના રોગની દવા શું? સંસારમાં કેમ રહેવું, ભગવાન પાસે કેમ રહેવું, એ તો આપણે વિચારીએ છીએ. પણ જ્યારે મહાપ્રભુજીના સેવક થયા છીએ, ઠાકોરજીને શરણાગત થયા છીએ, ત્યારે એક શરણાગત વ્યક્તિના જીવનના વિવેક કેવા હોય. પ્રાય વિવેક શબ્દ આપણે વ્યવહાર કુશળતાના અર્થમાં વાપરતા હોઈએ છીએ કે જે વ્યવહાર કુશળ હોય તો આપણે એમ કહીએ બહુ વિવેકી વ્યક્તિ છે. પણ લૌકિક વ્યવહારની કેવલ વાત અહીંયા નથી. આ વિવેક વૈષ્ણવતાના વિવેકોની વાત છે, કેવલ સાધારણ વ્યક્તિના વિવેકની વાત નથી. કારણ કે વિવેકી વ્યક્તિ તો ઘણા હોય, ભગવાનમાં ન માનતો હોય છતાંય ઘણા વિવેકી હોય. એવા વિવેક વ્યવહાર કુશળતાની વિવેકની વાત નથી. અહીંયા આધ્યાત્મિક અને આધિદૈવિક વિવેકની વાત છે. તો ઘણી વાર દંભ અને વિવેક એની વચ્ચે પણ બહુ પાતળી રેખા ઘણી વાર થઈ જાય. એ બંનેના વ્યવહાર ઘણી વાર એક સરખાય લાગે.
કંઈક કોઈની પાસે કામ કઢાવવું હોય ને માણસ બહુ મીઠું મીઠું બોલીને એને ખૂબ રાજી કરી દે તો એને વિવેક ન કહેવાય, ઘણીવાર દંભે કહેવાય. વિવેક અને દંભમાં મૂળતઃ ફરક એ છે કે દંભના કેન્દ્રમાં સ્વાર્થ હોય છે અને વિવેકના કેન્દ્રમાં સજ્જનતા હોય છે, સૌહાર્દતા હોય છે, ક્યાંક નિસ્વાર્થતા હોય છે, પોતાના સંસ્કારો હોય છે. ઘણીવાર અને આજકાલ બી પાશ્ચાત્ય જગત આદિમાં પણ આપણે જોવા જઈએ, ઘણીવાર મહેમાનો ઘરમાં આવે ને જરાય ગમતા ન હોય એવા મહેમાનો હોય અને તોય મા બાપ હસી હસીને એની જોડે વાત કરતા હોય એટલે દીકરાઓ ખીજાઈ જાય કે તમને નથી ગમતા તો ચોખ્ખું મોઢા પર એમને કહી દો ને, આવો દંભ શેના માટે કરો છો એમની જોડે હસી હસીને વાત કરવા. ત્યારે એમને કહેવું પડે કે આ દંભ નથી, પણ ન ગમતો છતાંય મહેમાન બનીને આવેલો વ્યક્તિ એ ભગવાન સમાન. જે ચર્ચા આપણે કરી રહ્યા હતા, વિવેક ધૈર્યાશ્રયમાં પ્રવેશ કરી રહ્યા હતા. એટલે આ જે વિવેકો છે એ કેવલ સાંસારિક વ્યવહારના વિવેકની વાત નથી, આ આધ્યાત્મિક અને વૈષ્ણવી જીવનના વિવેકની વાત છે કે જીવનમાં સંસારમાં રહેતા રહેતા સદઘટના હોય, અસદઘટના હોય, અનુકૂળ સંજોગો હોય, વિપરીત સંજોગોમાં હોય, પણ એક શરણાગત જીવે કેવા વિચાર કરી, કેવી સમજ કેળવી અને અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગોને સ્વીકારવા. એ સમય આપણી ધારણા અને વિચારણા કેવી હોવી જોઈએ? કારણ કે જીવનમાં દરેક વખતે અનુકૂળ સંજોગો, ગમતા વ્યક્તિઓ, અનુકૂળ સમય, ગમતી પરિસ્થિતિઓ હંમેશા હોતી નથી અને કોઈના જીવનમાં નથી રહેવાની. સમય તો લહેરોની જેમ એક પછી એક જેમ સમુદ્રમાં લહેરો આવે એમ સમય ચાલતો હોય. તો જે વાત કરી રહ્યો હતો દંભ અને વિવેકમાં પાતળી રેખા છે. અને જ્યારે કોઈને એમ લાગે કે આ કોઈ દંભ કરી રહ્યા છે ત્યારે એને કહેવું પડે કે ના, મહેમાન તો ભગવાન સમાન કહેવાય. ન ગમતો હોય છતાંય સ્વીકારવો પડે, એના માટે આદર રાખવો પડે. દરેક દિલની વાત કહી જ દેવી એ જરૂરી નથી અને કોઈ ઉત્તમ પક્ષ પણ નથી. અત્યારનો એક યુગ એવો ચાલે કે જે મનમાં આવે કહી દો, તમે અભિવ્યક્ત કરી દો, પણ આપણે ત્યાં એને અવિવેક કહ્યો છે કે ભલે તમારા મનમાં, તમારી ધારણામાં, તમારી વિચારણામાં કોઈ વાત કે કોઈ પક્ષ છે, તમારો કોઈ દ્રષ્ટિકોણ છે, પણ એ દ્રષ્ટિકોણ તમારા સુધી સીમિત રહે બરાબર છે, પણ કોઈનું મન દુઃખનું કારણ થતું હોય, કોઈના અપમાનનું કારણ થતું હોય તો એને અભિવ્યક્ત નહીં કરવો, એ ઘૂંટડો ગળી જવો. એમાં જ તમારો વૈષ્ણવી વિવેક છે. આ અભિવ્યક્તિનો યુગ છે કે બધું જ બોલી દો, કહી દો, મનમાં ન રાખો, દિલમાં આવે કહી દો. પણ તમારા દ્રષ્ટિકોણે કદાચ તમે સાચા હો, તમારા દ્રષ્ટિકોણે કદાચ પેલો ખરાબ હોય, પણ એ તમારો દ્રષ્ટિકોણ છે. આપણે જેને સારા કહીએ તે ઘણા માટે ખરાબ હોય છે અને આપણે જ ઘણાને ખરાબ કહીએ ઘણા માટે સારા હોય છે. આપણે કેમ કહી શકીએ કે આ ખરાબ કે સારો? અને એટલા માટે શું બોલવું, ક્યારે બોલવું, ક્યારે નહીં બોલવું, આ બધા વ્યવહારિક વિવેકો જગતના છે અને વૈષ્ણવી વિવેકી હોવું બહુ જરૂરી છે. ઘણા લોકો આમ પોતાની વિશેષતા માનતા હોય કે આપણે આમ પાછળ વાત ના કરીએ, સીધે સીધું મોઢા પર કહી દઈએ. આ પણ કમજોરી જ છે, આ કોઈ વિશેષતા નથી. આપણે વાત મનમાં આપણું ઊંડાણ કે ગહેરાઈ નથી આપણા સમજની, એટલે આપણે એને સંગ્રહી નથી શકતા. તો આ વ્યવહારિક વિવેકો છે. પણ મહાપ્રભુજીની જે દ્રષ્ટિકોણના વિવેકની ચર્ચાઓ છે, વિવેક, ધૈર્ય અને એના દ્વારા આશ્રયની સિદ્ધિ કેમ થાય એની ચર્ચા આ અદ્ભુત ગ્રંથમાં કરી છે. આપણે જેને એક સાયકોલોજીનો શાસ્ત્ર કહીએ તો એક સાધારણ વ્યક્તિની વિચારધારા અને એનું મનોવિજ્ઞાન અને એક વૈષ્ણવી જીવનનું મનોવિજ્ઞાન. કારણ કે એક જ દ્રશ્યને કોઈ એક સાધારણ વ્યક્તિ જુએ અને એક વૈષ્ણવ જુએ, બંનેમાં ઘણો મોટો ફરક હોય છે. કારણ કે ગુરુએ આપણને દ્રષ્ટિ આપી છે. આપણો દ્રષ્ટિકોણ બીજા કરતા કંઈક જુદો છે. આ સંસારને જોવાનો, આ જીવનને જોવાનો, આ સમાજને જોવાનો, અને એ દ્રષ્ટિકોણ કેળવવો જ રહ્યો. ઉત્તમ રીતે એનો દ્રષ્ટિકોણ કેમ કેળવાય અને એના ઉત્તમ અર્થઘટનો કેમ કરાય, એ વિવેક શીખવાનો.
તો આ વિવેક ક્યાંથી પ્રગટે? તુલસીદાસજી પણ માનસમાં કહે છે ને, ભગવાનની કૃપા વગર જીવનમાં વિવેક આવતો નથી. જ્ઞાન આવી જવું બહુ સહેલું છે. અનેક પ્રકારથી વિવેકની ચર્ચાઓ વ્યવહાર જગતમાં પણ આપણે કરીએ છીએ, પણ આ ગ્રંથ વિવેક ધૈર્યાશ્રય મહાપ્રભુજીનો અદ્ભુત ગ્રંથ છે. આ જો સમજી જાય ને આત્મસાત જીવ કરી લે તો એના જીવનમાં દુઃખ આવશે ખરા, પણ એ દુઃખી ક્યારેય નહીં થાય. જો દુઃખ આવવું કે ન આવવું એ આપણા હાથમાં નથી, પણ દુઃખી થવું કે ન થવું એ કદાચ આપણા હાથમાં છે. કર્મના બંધનો છે તો અનેક પ્રકારની ઘટનાઓ ભાગ્ય રૂપે સામે આવે જ છે, પણ આવેલી ઘટનાઓ સામે ઉભેલા સંજોગોને તમારા સમજથી તમે કઈ રીતે પાર જતા રહો છો એ તમારા સમજ ઉપર આધારિત છે. અને સમજની ધાર કાઢવી હોય તો આ વિવેક ધૈર્યાશ્રયનો પાઠ કરો.